સલમાન ખાને ઈદના અવસર પર તેની આગામી ફિલ્મ સિકંદરની જાહેરાત કરી છે। આ ફિલ્મનું નિર્દેશન સાઉથના પ્રખ્યાત નિર્દેશક AR મુરુગદાસ દિગ્દર્શન કરશે, જેમણે અગાઉ ગજની અને હોલિડે જેવી હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે અને સાજિદ નડિયાદવાલા તેના નિર્માતા છે। માહિતી અનુસાર ગુરુવારે ઈદના ખાસ અવસર પર સલમાને સોશિયલ મીડિયા દ્વારા આ ફિલ્મની જાહેરાત કરી હતી। એક પોસ્ટ શેર કરતી વખતે તેણે લખ્યું કે આ ઈદ બડે મિયા છોટે મિયા અને મેદાન જુઓ અને આગામી ઈદ આવે ત્યારે સિકંદરને મળો। તમને બધાને ઈદની શુભકામનાઓ। તો મુરુગદાસ અને સલમાન આ પહેલા ફિલ્મ જય હોમાં સાથે કામ કરી ચૂક્યા છે। મહત્વનું છે કે 2021માં રિલીઝ થયેલી રાધે ફ્લોપ રહી હતી અને બાકીની 2 ફિલ્મો હિટ રહી અને 2 ફિલ્મોએ સરેરાશ કમાણી કરી। આ સિવાય સલમાનની સુલતાન અને બજરંગી ભાઈજાને બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો હતો। 90 કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મ બજરંગી ભાઈજાને વિશ્વભરમાં 922.17 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।